મયુરી છે. પીએમસી પેપર પેટર્ન શાળામાંથી આવું છું. આજના 11મા ઇનોવેશન ફેસ્ટિવલમાં મારું ઇનોવેશન છે ગાણિતિક પટારો. ગાણિતિક પટારો એટલે એટલા માટે નામ આપ્યું છે કારણ કે એટલી બધી વસ્તુઓ છે કે અમે અમારી શાળામાં એટલે પેટીમાં જ રાખીએ છીએ, માટે ગાણિતિક પટારો નામ આપ્યું છે. અહીં એ પૈકી હું કેટલાક કોયડા, પઝલ્સ અને ગેમો લઈને આવી છું. તમે દેખી શકો છો અહીંયા કેટલીક ગાણિતિક પઝલ્સ છે, જેમ કે સ્ટીક પઝલ્સ છે, પછી માઇન્ડ ગેમ્સ છે, જેને તમે બાળકો ચેલેન્જ કરી શકે છે. આ સિવાય આપણે કેટલીક ગણિતિક આપણે અભ્યાસિક પ્રવૃત્તિની સાથે સાથે અભ્યાસમાં આવતી કેટલીક પ્રશ્નોની ગેમો પણ છે. અહીંયા પાસાવાળી રમતો છે કે પાસા નાખીને બાળક આગળ વધી શકે છે. 2 અથવા તો 4 બાળકો રમી શકે છે. આ સિવાય અહીંયા અભ્યાસિક પ્રવૃત્તિની વાત કરીએ બીજી સાપસીડીઓ નાના બાળકો માટે 1 થી 5 બાળકો ધોરણના બાળકો માટેની પણ અહીંયા સાપસીડી બનાવેલી છે ગાણિતિક, તે બાળકો સરવાળા અને બાદબાકી શીખી શકે. આ સિવાય 10 ગ્રામ પઝલ્સ છે કે આ બાળકોને આ ચોરસ આપી દેવામાં આવે છે અને ચોરસના એની જાતે જેવા ટુકડા કરવા હોય ટુકડા કરવામાં કહેવામાં આવે છે અને પછી જાતે એને જોડે. તો અહીંયા તમે શું કરશો, આ ચોરસ છે ને આ જે ટુકડા કર્યા છે ટુકડાને આપણે અહીંયા ચોરસમાં ગોઠવીને ચોરસ બનાવવાનું છે. તો આવા ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ સિવાય આલ્ફાબેટના જે ટી છે, એચ છે, આવા કેટલાક 10 ગ્રામ પઝલ્સ બનાવેલી છે. આ સિવાય કેટલીક માઇન્ડ ગેમ્સ છે કે બાળકો વિચારીને શીખી શકે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપું કે અહીંયા એક 4, 2 અને 6 નો સરવાળો થાય છે. 6 ને 2 8, 8 ને 4 12. અહીંયા ત્રણેય બાજુ જોશો તો 12 સરવાળો થાય છે, પણ હવે આપણે તમારે એને એવી રીતે ગોઠવવાની છે કે 12ની જગ્યાએ 9 સરવાળો થાય. તો બાળક વિચારશે, સમજશે કે કયો અંક ક્યાં મૂકીશ તો 9નો સરવાળો થશે. તો આ રીતે બાળક સમજતા શીખે છે. અને સાથે સાથે દરેક પઝલ્સમાં, દરેક કોયડામાં મેં પાછળ તે જવાબ પણ લખી લીધેલા છે કે જેથી બાળકને કદાચ ખબર ના પડે તો જોઈ પણ શકે અને એના દ્વારા તે સમજી શકે છે. આ સિવાય 1 થી 15 અંકોની ગેમ બનાવી છે. આ બાળકો જાતે પણ બનાવી શકે છે કે 1 થી 15ના અંકો આવી રીતે 2 બનાવવાની અને બાળકોને આપવાની અને સાથે સાથે એક જ ટાઈમ આપવાનો કે ચલો આટલા ટાઈમમાં કોણ પહેલું કરી લેશે. તો અહીંયા આડી અવળી એક જ જેવી ગોઠવણી કરેલી છે અને બાળક આને ખસેડીને જ્યાં નંબર હોય, ધારો કે અહીંયા છે તો એક નંબર અહીંયા આપણે લાવવાનું છે. તો આ રીતે બાળક જે બાળક પહેલું આવશે એ બાળકનો પહેલો નંબર. એ રીતે કોમ્પિટિશન થાય છે જેના કારણે બાળકો ઝડપથી ગણિતમાં રસ લેતા થયા છે, એનું મગજ કેળવાયું છે. આ સિવાય અહીંયા કેટલીક બીજી એવી ભારે પઝલ, પહેલાં સહેલાથી શરૂઆત કરીને ભારે ઉપર જઈએ તો પછી ભારેમાં બાળકો વિચારતા થશે અને વિચારીને તે કંઈક નવું શીખશે. આ સિવાય અહીંયા ટપકા જોડવાની ગેમ છે. અહીંયા હાથ ઉઠાવ્યા વગર સ્ટાર્ટથી શરૂ કરવાનું છે અને ટપકા સુધી પહોંચવાનું છે. એટલે બાળક પોતાના પ્રયત્નથી પહોંચી શકે. અહીંયા લેમિનેશન કરેલું છે માટે અહીંયા સ્કેચ પેનનો ઉપયોગ કરીને બાળક દોરશે અને લૂછી પણ શકાય છે. એટલે વારે અલગ કાગળ બગાડવાની પણ જરૂર પડતી નથી. આ સિવાય કેટલાક અહીંયા પેટર્નો બનાવેલી છે. જે પેટર્નોના આધારે બાળકો એ પેટર્નને સમજે છે ને પેટર્ન જાતે પણ બનાવતા થયા છે કે ચલો આ રીતે કોઈ અલગ બીજી પેટર્ન કેવી રીતે બનાવી શકાય અને પેટર્નના આધારે તેઓનું મગજ પણ કસાતું હોય છે. આ સિવાય અહીંયા કેટલીક મેથ સ્ટિકની પઝલ્સ છે. મેથ સ્ટિકની પણ પઝલ્સ બનાવી છે કે કેટલીક સળીઓ પહેલાં ગોઠવીને આપવાની અને ગોઠવ્યા પછી એને ઉઠાવવાની છે. 2 ઉઠાવો, 3 ઉઠાવો અને કંઈક અલગ આકાર બનાવો. આ રીતે બાળકો એકબીજા સાથે કોમ્પિટિશન કરતા થયા છે અને આમાં વધારે ફાયદો થયો છે એફએલએનના બાળકોને, કારણ કે એફએલએનના બાળકોને ભણવામાં વધારે રસ નથી હોતો. તો એના કારણે આ વર્ગમાં પડેલી વસ્તુનો ઉપયોગ કરીને ગેમ રમે છે અને સાથે સાથે એફએલએનના બાળકો માટે આ પ્રકારની મેં કેટલાક ડાઉનલોડ કરેલા છે કે બાળકો સરવાળા બાદબાકી થાય. ચલો 7માંથી 4 જશે તો 6 ક્યારે આવશે? તો બાળક અહીંયા એના જવાબ લખશે અને બધા અહીંયા પૂછી શકાય તેવા છે. અહીંયા લેમિનેશન કરેલા છે માટે અહીંયા તમે જવાબ પૂછી પણ શકો છો. આવી ઘણી બધી આ એફએલએનના બાળકો માટે કાર્ડ્સ બનાવેલા છે. આ સિવાય કોયડા બનાવ્યા છે. ઘણા બધા કોયડા બનાવ્યા છે. 50 કોયડા છે કે જે બાળકને એક કોયડો દરરોજનો આપી દેવાનો, એનો જવાબ શોધવાનું કહેવાનું, જાતે મોબાઈલનો ઉપયોગ કર્યા વગર જવાબ શોધે અને બીજા દિવસે જવાબ પ્રાર્થનામાં બોલાવીએ છીએ અથવા તો વર્ગખંડમાં બોલાવીએ છીએ અને એના જવાબ પણ આપણે પાછા આવી દે છે. કે ધારો કે બાળકને જવાબ નથી આવડતો તેનો જવાબ પણ સરળતાથી શોધી શકતો હોય છે. આવા કેટલાક કોયડા બનાવ્યા છે. આ રીતે માઇન્ડ ટીઝર્સ બનાવ્યા છે કે ચલો 2 4 3 4 છે તો આગળ અહીંયા આ રીતે જવાબ આપેલા છે તો આજની આ પેટર્નમાં અહીંયા શું જવાબ આવી શકે છે. આવી કેટલીક બ્રેન ટીઝર્સ પણ બનાવેલી છે. આ સિવાય
ગણિત ગમ્મત કે બાળકોને કેટલાક એવા સંખ્યાઓ ધારવાનું કહેવામાં કે ચલો આ સંખ્યા ધારો અને સંખ્યા ધારીને એની કેટલીક ગાણિતિક પ્રક્રિયા કરવામાં આવે ને એના આધારે જવાબ આપણે જાતે જ આપી દઈએ કે જેથી બાળકને નવાઈ લાગે કે આ જવાબ કેવી રીતે બેનને ખબર પડી. તો આવી રીતે કેટલીક ગણિત ગમતો પણ બનાવેલી છે. અને એ સિવાય આપણે ભૂમિતિમાં જે બાબતો આવે છે બાબતોને આધારે કેટલાક ઉખાણા ગીત બનાવ્યા છે અને ઉખાણા ગીતના પૂછીને પેલા જવાબ પૂછવામાં આવે અને તે પાછળ એના જવાબ પણ કરેલા છે. પાછળ એનો તમને જવાબ પણ મળી જશે. આ કોયડો છે, કોયડો પહેલાં ઉકેલવાનું કહીએ બાળકોને ના આવડે તો એ જાતે જોઈ શકે છે કે આનો જવાબ આવી શકે છે. તો આવા કેટલાક ઉખાણા ગીત પણ બનાવેલા છે.